અમરેલીમાં સફાઈ કામદારોમાં વિવિધ માંગણીઓને લઈને રોષ. અમરેલી નગરપાલિકા ખાતે ગુજરાત વાલ્મીકી સમાજના લેટર પેડ પર આવેદનપત્ર આપ્યું. છૂટા કરેલા સફાઈ કામદારોને પરત લેવા તેમજ કાયમી કરવા કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ પગાર સહિતના મુદ્દે આવેદનપત્ર આપ્યું. 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આગામી કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી. ઘણા સમયથી અનેક વિવિધ મુદ્દાઓની પડતર માંગણીઓને લઈને અમરેલી નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપ્યું. મોટી સંખ્યામાં સફાઈ કામદારોની ઉપસ્થિતિમાં અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. રિપોર્ટર જયેશ લીંબાણી, સૌરાષ્ટ્ર ન્યૂઝ, અમરેલી. વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ આજ રોજ અમરેલી ખાતે એક આવેદનપત્ર અપાયું હતું. એક અલ્ટિમેટમમાં જ્યાં સુધી અમારા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ 15 દિવસમાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અમારી મુખ્ય માંગ છે કે અમરેલી નગરપાલિકા દ્વારા વર્ષોથી ભરતી કરવામાં નથી આવી અને કોન્ટ્રાક્ટ પ્રથાથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને આ નગરપાલિકા વાલ્મીકી સમાજનું શોષણ કરે છે. માત્ર ને માત્ર 4 કે 5 હજારમાં આ સફાઈ કામદારોને પગાર ચૂકવે છે અને પોતાની મનમાનીથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરીને અહીં કોન્ટ્રાક્ટ ચલાવવામાં આવે છે. તો જ્યાં સુધી અમે અલ્ટિમેટમના આજથી 15 દિવસ આપી છીએ કે જો અમરેલી નગરપાલિકા દ્વારા અમારી જે તે માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને અમરેલી જિલ્લાની સફાઈ બંધ કરવામાં આવે છે. પૂરા જિલ્લાની સાથે સાથે સેટઅપની જે જગ્યા છે તે 35 કે 40 વર્ષથી ભરવામાં નથી આવી અને માત્ર કોન્ટ્રાક્ટ બેઝથી આ કર્મચારીનું શોષણ કરવામાં આવે છે અને અગાઉ પણ 178થી વધારે કર્મચારીને છૂટા કરવામાં આવ્યા છે. જો કોઈ કર્મચારીને લઘુત્તમ વેતન આપવામાં નહીં આવે તો આ દરેક મુદ્દાની સાથે અમે હડતાળ ઉપર બેસવાના છીએ અને આજે અલ્ટિમેટમ આપી આવ્યા છીએ. સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ. આજે અમારી માંગ એવી છે કે અમરેલીમાં વર્ષોથી જે શોષણ થઈ રહ્યું છે બસ એ બંધ થાય અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય. ખાસ એ વિનંતી અને અમારે સીધી ભરતી થાય. બસ જય ભીમ.